પાટીદાર બાદ હવે રાજપૂત સમાજ પણ અનામત માટે મેદાનમાં। આજે ઓબીસી પંચના અધ્યક્ષ સાથે કરશે મુલાકાત। જસદણ બેઠક પર ઉમેદવારને લઈ રાજીવ સાતવ કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે કરશે ચર્ચા। અવસર નાખ્યા વિનુ ધડુક, મનસુખ ઝાડપિયા, ગજેન્દ્ર રામાણીના નામ ચર્ચામાં। કેન્દ્ર સરકારે હજુ સુધી નાણાં ન આપતા મગફળી વેચનાર ખેડૂતોને રાજ્ય સરકારે નાણાં ચૂકવવાની કરી શરૂઆત। ના છૂટકે રિવોલ્વિંગ ફંડમાંથી ચૂકવણી। સુરતના વીરસુ વિસ્તારની આગની ઘટનામાં વધુ એકનું મોત। બ્રેઇન ડેડ જાહેર કરાયેલ શિક્ષિકાનું સારવાર દરમિયાન મોત। સુરતમાં ધરપકડ બાદ પાસ કન્વીનર ધાર્મિલ માલવિયાનો જામીન પર છુટકારો। સરથાણા અને પૂણા પોલીસે કરી પૂછપરછ। રાજ્યમાં વધ્યું ઠંડીનું જોર। અમદાવાદ સહિત 6 શહેરોમાં પારો ગગડ્યો। નલિયા 13.3 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ। દ્વારકાના 21 ટાપુ પર પરવાનગી વિના નહીં મેળવી શકાય પ્રવેશ। અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા કલેક્ટરનું જાહેરનામું। જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકી અથડામણ, 2 આતંકીને ઠાર મરાયા। નમસ્કાર, સમાચારો સાથે હું છું નુપુર। સૌપ્રથમ સમાચાર સુરતથી। સુરત સેશન્સ કોર્ટ કસ્ટડીમાં આરોપી ભાગ્યો છે। હિતેશ જાડેજા નામનો આરોપી જે ભાગી છૂટ્યો છે। હિતેશ વિરુદ્ધ વોરંટ ઇસ્યુ કરાયું છે, ત્યારે નામદાર કોર્ટ દ્વારા અરજી રદ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો હતો। તો હુકમ સાંભળી આરોપી કઠેરામાં ભાગી છૂટ્યો અને ઉમરા પોલીસે હિતેશ વિરુદ્ધ ગુનો હવે નોંધ્યો છે અને તેને પકડવા માટે તજવીજ હાથ ધરી છે। તો હિતેશ નામનો આરોપી જે ભાગી છૂટ્યો છે જેલમાંથી, કઠેરામાંથી તે ભાગી છૂટ્યો। તો હિતેશ વિરુદ્ધ હવે વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે। ઉમરા પોલીસે તપાસ હાથ ધરી છે। ચેતન પટેલ વધુ વિગત સાથે જોડાયા છે। ચેતન, કઈ રીતે આરોપી ભાગી છૂટ્યો, હાલ શું કાર્યવાહી થઈ રહી છે? જી નુપુર, ચોક બજાર પોલીસે હિતેશ જાડેજા નામનો જે શખ્સ છે તેના વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યો હતો, જેને લઈને જે હિતેશ છે તે પોતાના વકીલ સાથે કોર્ટમાં હાજર થયો હતો। કોર્ટમાં આ વોરંટ રદ કરવા માટેની અરજી દાખલ કરવામાં આવી હતી। જો કે નામદાર કોર્ટ દ્વારા આ જે અરજી છે તે નામંજૂર કરવામાં આવી હતી અને જે હિતેશ છે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કરવામાં આવ્યો હતો। હિતેશે જે જજ છે જજ દ્વારા તેને કટેરામાં બેસાડી દેવામાં આવ્યો હતો અને ચોક બજાર પોલીસે બોલાવવામાં આવી હતી। જો કે ચોક બજાર પોલીસ પહોંચે તે પહેલા જ જે હિતેશ છે તે કટેરામાંથી ભાગી છૂટ્યો હતો। આ બનાવને લઈને ઉમરા પોલીસે હિતેશ જાડેજા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને તેની શોધખોળ પણ આદરી છે। જી અને કઠેરામાંથી તે ભાગી છૂટ્યો, શું આસપાસ પૂરતી વ્યવસ્થા નહોતી, સુરક્ષા નહોતી? પોલીસે શા માટે કોઈ કાર્યવાહી તરત ન કરી? જી, ખાસ કરીને જે રીતે જજ સાહેબ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો જ્યુડિશિયલ કસ્ટડીનો, ત્યારબાદ જ્યારે હિતેશના જે વકીલ છે તે સહી કરાવવા માટે તેની પાસે ગયા હતા। જો કે કટેરામાં હિતેશ જોવા મળ્યો ન હતો અને ત્યારબાદ તેની શોધખોળ આદરવામાં આવી હતી। જો કે ત્યાં કાંઈ હિતેશનો પત્તો લાગ્યો ન હતો। જે કટેરામાં જે જજ છે તે જજ તેમજ જે આસપાસના જે અધિકારીઓ હતા, જે સિપાહીઓ હતા, તેમની નજર ચૂકવીને ત્યાંથી ભાગી છૂટ્યો છે। આ ગંભીર બેદરકારી કહી શકાય। હાલ ઉમરા પોલીસે જે રીતે ગુનો નોંધ્યો છે, તો બીજી તરફ જે કોર્ટની સંકુલની બહાર જે પહેરેદારી કરતા હતા તેમના વિરુદ્ધ પણ ગુનો નોંધાય તેવી શક્યતા હાલ વર્તાઈ રહી છે। જી ચેતન, આભાર વિગત માટે। તો જે રીતે એક બેદરકારી સામે આવી છે પોલીસની, જ્યારે આરોપી કઠેરામાંથી ભાગી છૂટે, ગંભીર બાબત। વાત કરીએ રાજ્યમાં ઠંડીની। ગુજરાતમાં ઠંડીનું જોર વધતું જઈ રહ્યું છે। અમદાવાદ સહિત 6 શહેરોમાં ઠંડીનો પારો ગગડ્યો છે। તો 7 શહેરમાં તાપમાન 17 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે। નલિયાની વાત કરીએ, જ્યાં 13.3 ડિગ્રી સૌથી ઓછું તાપમાન નોંધાયું છે અને સૌથી ઠંડુ શહેર બન્યું છે નલિયા। તો આ સિવાય અન્ય વિસ્તારોમાં પણ તાપમાનનો પારો ગગડ્યો છે। 7 જેટલા શહેરો જ્યાં 17 ડિગ્રીની નીચે પારો પહોંચી ગયો છે, ત્યારે લોકો હવે ઠંડીથી રાહત મેળવવા માટે તાપણાનો સહારો લઈ રહ્યા છે। તો વહેલી સવારે ધુમ્મસ છાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। અસ્થાનાને દિલ્હી હાઈકોર્ટમાંથી રાહત મળી છે। દિલ્હી હાઈકોર્ટ દ્વારા અસ્થાનાને રાહત આપવામાં આવી છે। 7 ડિસેમ્બર સુધી તપાસ કાર્યવાહી સામે સ્ટે મળી ગયો છે। હવે તો રાકેશ અસ્થાનાને લાંચ કેસ મામલે અવધિ વધારાઈ છે અને
જે રીતે હાલ પૂરતો સ્ટે ફરમાવવામાં આવ્યો છે ત્યારે કહી શકાય કે અસ્થાના માટે આ રાહતના સમાચાર। તો હાઈકોર્ટ દ્વારા રાહત મળી છે અસ્થાનાને। હિતેન વિઠલાની વધુ વિગત સાથે જોડાયા છે। હિતેન, અસ્થાનાને આખરે હાઈકોર્ટે રાહત આપી છે, સ્ટે ફરમાવવામાં આવ્યું છે, શું દલીલો રહી હતી અને આગળ શું કાર્યવાહી રહેશે? બિલકુલ સીબીઆઈ સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાના જે ભ્રષ્ટાચાર લાંચ કેસમાં જે એફઆઈઆર થઈ હતી તે મામલે દિલ્હી હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી સમગ્ર મુદ્દે જે છે તે ચાલુ હોવાથી ફરીથી જે ઇન્ટ્રીમ રિલીફની તારીખ જે છે તે 7 ડિસેમ્બર સુધી લંબાવી છે। પણ ક્યાંક ને ક્યાંક સુનાવણી દરમિયાન સીબીઆઈના જોઈન્ટ ડિરેક્ટર AK શર્માએ સમગ્ર જે સીબીઆઈ મુખ્યાલયની અંદર જે ભ્રષ્ટાચારનો જે મામલો ચાલી રહ્યો છે ઉઠ્યો છે તેમાં સમગ્ર મુદ્દે માસ્ટર માઇન્ડ રાકેશ અસ્થાનાને ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તે અગર ઇન્ટ્રીમ રિલીફ પર બહાર રહેશે તો તે સબૂતો સાથે છેડછાડ પણ કરી શકે છે કારણ કે તે લગાતાર અનેક લોકોના સંપર્કમાં છે। તો તે મામલે પણ ક્યાંક ને ક્યાંક જજે જે છે તે સંજ્ઞાન લેતા સાફ કહ્યું સીબીઆઈના જે જોઈન્ટ ડિરેક્ટર AK શર્મા હતા તેમને કે તમે CVC પાસે જઈને તેમના રિપોર્ટમાં તમે નોંધાવી શકો છો। જી હિતેન, આભાર માહિતી માટે। તો અસ્થાનાને હાલ સ્ટે જે રીતે મળ્યો છે 7 દિવસ માટે, ત્યારે કહી શકાય કે 7 ડિસેમ્બર સુધીનો આ સ્ટે, ત્યારે રાહતના સમાચાર। દિલ્હીમાં ખેડૂતો કરશે હલ્લાબોલ, મોદી સરકાર સામે મોરચો માંડવા જઈ રહ્યા છે આ ખેડૂતો। 1 લાખ જેટલા ખેડૂતો જે એકત્રિત થશે રામલીલા મેદાન ખાતે અને અહીં સંસદ માર્ચ તેઓ યોજવાના છે। તો પડતર માંગને લઈને અહીં ઘેરાવ કરવામાં આવશે, સંસદ સુધી આ માર્ચ તેઓ યોજવાના છે। તો મોટી સંખ્યામાં ખેડૂતોની આ રેલી કહી શકાય। હિતેન વિઠલાણી આપણી સાથે જોડાયા છે। હિતેન, જે રીતે ખેડૂતોની આ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે, અનેક એવી માંગો છે, ખેડૂતો પરેશાન છે, શું કાર્યક્રમ રહેશે આજનો ખેડૂતોનો? બિલકુલ દિલ્હી ચલો નારાની સાથે કિસાન મુક્તિ માર્ચ નું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે। દેશભરથી લગભગ 1 લાખથી વધુ ની સંખ્યામાં ખેડૂતો જે છે તે દિલ્હી પહોંચશે આજે અને તે દિલ્હી બોર્ડરથી પોતાના બોર્ડરથી દિલ્હીમાં તે માર્ચ કરતા અંદર સુધી એન્ટર થશે અને સંસદ માર્ચ સુધી તે પહોંચવાનો પ્રયાસ કરશે। ત્યારબાદ આવતીકાલે જે છે તે તમામ ખેડૂતો રામલીલા મેદાનમાં એકત્રિત થઈને સરકારના વિરુદ્ધ જે છે તે માર્ચ કરવાના છે। 200થી વધુ કિસાન સંગઠન આ માર્ચની અંદર જોડાવાના છે। માગણી માત્ર ને માત્ર એ જ છે કે કૃષિ સંકટ પર ચર્ચા થશે, કર્જ માફી કેવી રીતે સરકાર 4.5 વર્ષ થઈ ગયા પણ હજુ સુધી તેમની કર્જ માફી નથી કરી, તે મામલે તે લોકો આ માર્ચ કરી રહ્યા છે। બીજી તરફ MSP ના ભાવ તેમને મળી નથી રહ્યા, તે અંગે પણ ક્યાંક ને ક્યાંક આ ખેડૂતો જે છે તે હલ્લાબોલ કરી રહ્યા છે। એટલે માંગ અનેક છે પણ જોવું એ રહેશે કે ગત થોડા દિવસ પહેલા પંજાબના ખેડૂતો પણ પોતાની માંગણીઓ સાથે જ્યારે યુપી બોર્ડરથી દિલ્હી પહોંચવાના હતા તે દરમિયાન તેમને દિલ્હીની અંદર એન્ટર થવા જ નહોતા દેવામાં આવ્યા અને યુપી બોર્ડર ઉપર જ તેમને રોકવામાં આવ્યા હતા, લાઠીચાર્જ થઈ હતી, પાણી છોડવામાં આવ્યું હતું, આંસુ ગેસના ગોળા પણ છોડવામાં આવ્યા હતા। તો હવે ત્યારે આ દેશભરના ખેડૂતો અલગ અલગ બોર્ડર પરથી દિલ્હીમાં એન્ટર થશે, તે દરમિયાન શું સ્થિતિ થાય છે તે પણ જોવા જેવું રહેશે। જી હિતેન, આભાર માહિતી માટે। તો ખેડૂતો મોટી સંખ્યામાં એકત્રિત થઈને આ મહારેલી યોજવાના છે, અનેક એવી માંગો છે જેમાં દીવા માફીની મુખ્ય માંગ, આ સાથે જે વિસ્તારોમાં પાણી નથી પહોંચતું, આ તમામ વિવિધ માંગો સાથે આ મહારેલી યોજવામાં આવી છે। જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકી અથડામણ થઈ છે ફરી એકવાર, સેના અને આતંકીઓ વચ્ચે અહીં ફાયરિંગ થયું, 2 આતંકીઓને ઠાર પણ મરાયા છે, મોટા પ્રમાણમાં હથિયારો મળી આવ્યા આતંકીઓ પાસેથી। તો આ વિસ્તારને કોર્ડન કરી લેવાયો છે અને હવે કામગીરી હાથ ધરવામાં આવી છે। તો ફરી એકવાર આતંકીઓ સાથે અથડામણ પુલવામામાં, જ્યાં સેના દ્વારા 2 આતંકીઓને ઠાર કરાયા છે અને હજી પણ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન ચાલુ છે। તો મોટા પ્રમાણમાં હથિયારોનો જથ્થો પણ અહીંથી ઝડપાયો છે। તો અવારનવાર જે રીતે આતંકીઓ નિશાન બનાવી રહ્યા છે, પુલવામામાં ફરી એકવાર અથડામણ આતંકીઓ સાથે સેનાની। ધાર્મિક માલવિયાની ધરપકડ કરાઈ હતી, જેની જામીન પર છુટકારો થયો છે અને સરથાણા અને પુણે પોલીસે ધરપકડ કરી હતી। ત્યારે પૂછપરછ કરાયા બાદ હવે માલવિયા જામીન પર મુક્ત છે। આ સમયે લાઠીના ધારાસભ્ય વીરજી ઠુમરે જણાવ્યું કે પાટીદાર યુવકોને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, ચૂંટણી આવી એટલે જૂના કેસ ખોલવામાં આવી રહ્યા છે।
જે યોજવામાં આવી હતી લાજપોર જેલથી આંદોલનકારી યુવાનો છૂટ્યા ત્યારે રેલી અહીંયા મિની બજાર સુધી આવી હતી. પોલીસ તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી, તેમ છતાં એ રેલી બાબતે ગુનો નોંધી અને ધરપકડ કરવામાં આવી હતી ને અત્યારે જામીન પર છોડવામાં આવ્યા છે. પાટીદાર યુવાનો જે રીતે આંદોલન કરી રહ્યા છે તેને દબાવવાનો આ ભારતીય જનતા પાર્ટીનો નિષ્ફળ પ્રયાસ છે. યુવાનો પોતાનો હક માગી રહ્યા છે ત્યારે એને દબાવવા માટે જૂના કેસ ખોલી રહ્યા છે. બહુ જૂના કેસ હોય ને સામાન્ય કેસ હોય તેવા પણ એને કેસ ખોલીને આ યુવાનોને દબાવવા માટે ભારતીય જનતા પાર્ટી જે તલપાપડ થઈ રહી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના પગ નીચેથી ધરતી સરકી રહી છે. વાત કરીએ સુરતમાં લાગેલી આગની. વેસુ જે આગ લાગી ત્યારે આર્કેડમાં લાગેલી આગમાં વધુ એકનું મોત થયું હોવાના સમાચાર છે. આગમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી મહિલા શિક્ષિકા જે સારવાર હેઠળ હતા ત્યારે પ્રીતિબેન આ શિક્ષિકા જેમનું સારવાર દરમિયાન મોત થયું છે. પ્રીતિબેનને બ્રેઇન ડેડ જાહેર કરાયા ત્યારે સુરત વેસુ આગમ માર્કેટમાં આ આગ લાગી હતી. તો આપણે જણાવી દઈએ કુલ 2 વ્યક્તિના મોત થયા છે. આ પહેલા પણ એક 7 વર્ષના બાળકના મોતના સમાચાર હતા. ગુંગળામણના કારણે આ બાળકનું મોત નીપજ્યું હતું અને હવે શિક્ષિકા જે સારવાર હેઠળ હતા પ્રીતિબેન તેમનું પણ મોત નીપજ્યું છે. તો 2 લોકોના મોત બાદ પોલીસ સફાળી જાગી છે. ટ્યુશન ક્લાસીસના સંચાલકો સામે એફઆઈઆર કરવામાં આવી છે. પોલીસે સરકાર તરફથી હવે ફરિયાદ નોંધી છે. બેદરકારી બદલ આઈપીસી 304 મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે. તો મહત્વનું છે કે આગમ માર્કેટમાં જ્યારે આગ લાગી અહીં ટ્યુશન ક્લાસીસ ચાલી રહ્યા હતા જેમાં 50 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા, જેના કારણે આ બાબત ગંભીર કહી શકાય. તેજસ મોદી વધુ વિગત સાથે જોડાયા છે. તેજસ, જે રીતે હવે સરકાર પણ સફાળી જાગી છે, 2 વ્યક્તિના મોત થઈ ચૂક્યા છે આ ઘટનામાં અને હવે સરકાર દ્વારા શું પગલાં લેવામાં આવી રહ્યા છે? સમગ્ર ઘટના જે રીતે બની હતી અને 2 લોકોના મોત થઈ ચૂક્યા છે. મંથન જાદવ નામના એક 7 વર્ષીય બાળકનું મોત થયું છે, જ્યારે 51 વર્ષીય જે શિક્ષિકા હતા ટ્યુશનમાં તે પ્રીતિબેન પટેલ તેમનું પણ ગઈકાલે મોડી રાત્રે મોત થયું છે. અને ત્યારબાદ હવે પોલીસ જાગી છે. ટ્યુશન ક્લાસીસના સંચાલકો સામે તેમને એફઆઈઆર દાખલ કરી છે. બેદરકારી, કારણ કે જે પ્રકારે ટ્યુશન ક્લાસીસ બનાવવામાં આવ્યું હતું, ઇલીગલ પાર્ટીશન કરવામાં આવ્યું હતું, ફાયર સેફટીની કોઈ સુવિધા નથી અને જે પ્રકારે આખી ઘટના બની હતી જેમાં સંચાલકોની બેદરકારીના કારણે 2 લોકોના મોત થયા તેવું માનવી અત્યારે ઉમરા પોલીસે આઈપીસી 304 મુજબ બેદરકારીની ફરિયાદ દાખલ કરી છે. સ્ટુડન્ટ માઇન્ડ એકેડેમીના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વિવેક મિશ્રા અને પ્રભાસિંહ આ બંને વ્યક્તિ જે વેસુ વિસ્તારમાં આવેલા આગમ માર્કેટમાં જે ટ્યુશન ક્લાસીસ આવે તેના ઓનર હતા અને ક્યાંક ને ક્યાંક બેદરકારી સ્પષ્ટપણે છતી પણ કરી છે, કારણ કે જે સમયે આગ લાગી ત્યારે બહાર નીકળવામાં જે પ્રકારની પરેશાની થઈ હતી, જેમાં નાનો જે બાળક હતો 7 વર્ષીય મંથન જાદવ અને જે શિક્ષિકા હતા પ્રીતિબેન પટેલ તેઓ ફસાઈ ગયા હતા. આ ઉપરાંત અન્ય લોકોને પણ ઈજાગ્રસ્ત થઈ હતી. ઘણા વિદ્યાર્થીઓ હજુ પણ 3 થી 4 વિદ્યાર્થીઓ સારવાર હેઠળ છે. એટલે કહી શકાય છે કે સંચાલકોની સીધી બેદરકારી હતી. જે સુવ્યવસ્થા કરવી જોઈએ બાળકોને બહાર નીકળવા આવી ઘટના બને ત્યારે બાળકો અથવા તો અન્ય લોકો આસાનીથી સરળતાથી બહાર નીકળી શકે તેવી કોઈ વ્યવસ્થા કરવામાં ન આવી છે. એટલે સીધી રીતે બેદરકારીનો ગુનો બને છે અને મોડે પણ પોલીસ જાગી છે અને તેને ફરિયાદ દાખલ કરી છે. જોવાનું છે કે હવે પોલીસ આ જે કલમ દાખલ કરવામાં આવી છે ઉપરાંત અન્ય કોઈ કલમ દાખલ કરે છે કે નહીં અને ક્યારે સંચાલકોની ધરપકડ કરે છે. જી તેજસ, આભાર માહિતી માટે. તો ફાયર સેફટીને લઈને કોઈ પણ વ્યવસ્થા નહોતી, તેને લઈને હવે ફરિયાદ નોંધાઈ છે સંચાલકો વિરુદ્ધ. પાટીદારો દ્વારા ગુજરાત રાજ્ય ઓબીસી પંચને રજૂઆત કરાયા બાદ હવે રાજપૂત સમાજ દ્વારા પણ રજૂઆત કરવામાં આવશે. અનામત લેવા હવે રાજપૂત સમાજ પણ મેદાને છે. રાજપૂત સમાજ દ્વારા ઓબીસી પંચના અધ્યક્ષ સુગ્ન્યાબેન ભટ્ટ પાસે સમય માંગવામાં આવ્યો છે. તો આજે બપોરે 2 વાગે રાજપૂત સમાજ અનામતની માંગ માટે ઓબીસી પંચને રજૂઆત કરવા જશે. તો મહત્વનું છે, પાટીદાર સમાજ દ્વારા રજૂઆત કરાઈ હતી, સર્વે માટે માંગ કરાઈ અને ઓબીસી પંચ પાસે જઈને જે રજૂઆત કરાઈ હતી ત્યારે હવે તેમાં રાજપૂત સમાજ પણ આ જ રસ્તે ચાલી રહ્યો છે. રાજપૂત સમાજે પણ અનામતની માંગ કરી છે અને આ સાથે ઓબીસી પંચમાં રજૂઆત કરવા માટે આજે જશે રાજપૂત સમાજના અગ્રણીઓ. હવે વાત કરીએ ગોંડલમાં લાગેલી આગ વિશે. મગફળી કાળની યાદ હજી તાજી છે ત્યારે ફરી ગોંડલના માર્કેટયાર્ડમાં આગનો બનાવ બન્યો છે. આ આગમાં કરોડોના મરચા બળીને સ્વાહા થઈ ગયા છે. ગોંડલ યાર્ડમાં જ ફરી આગનો બનાવ બનતા હવે રાજકારણ તેજ થઈ ગયું છે. મગફળીમાં આગ બાદ
હવે મરચામાં લાગી આગ. યાર્ડમાં જ કેમ લાગે છે આગ? આગને લઈ રાજકારણ તેજ. ગોંડલના માર્કેટ યાર્ડમાં રાખેલી મરચાની ગાંસડીઓમાં આગ લાગતા અંદાજે 1 કરોડ રૂપિયાના મરચા બળીને ખાખ થઈ ગયા છે. હાલ મરચાની સિઝન હોવાથી ગોંડલ યાર્ડમાં મોટા પ્રમાણમાં ખેડૂતો મરચાની ગાંસડીઓ લઈ વેચાણ માટે આવ્યા હતા, પણ અચાનક આગ લાગતા જોતામાં મરચાની ગાંસડીઓ સળગવા લાગી. ત્યારે આગમાં અંદાજે 4 થી 5 હજાર સૂકા મરચાની ગાંસડીઓ સ્વાહા થઈ ગઈ છે. આગ લાગવાથી ખેડૂતો, વેપારીઓ અને મજૂરોને ગુંગળામણ થવા લાગી હતી, તો ઘણાને શરીર પર બળતરા થતા યાર્ડમાં નાસભાગ મચી ગઈ. આગ લાગવાનું કારણ હાલ તો વેલ્ડિંગમાં શોર્ટ સર્કિટ થવાથી લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. અંદાજિત 4 થી 5 હજાર ભારી આગમાં ખાખ થઈ ગઈ છે. એટલે અંદાજિત એક ભારીની અંદર 35 કિલોની ભરતી ગણી તો 1 કરોડથી 1.25 કરોડ રૂપિયાનું મરચું ફાઇનલી બળીને ખાખ થઈ ગયેલું છે. હજુ મગફળી કાંડની તપાસ ચાલી રહી છે, ત્યારે ગોંડલ યાર્ડમાં રહેલા મરચામાં આગ લાગતા રાજકારણ તેજ થયું છે. આગના બનાવ બાદ હાર્દિક પટેલ ગોંડલ યાર્ડ ખાતે પહોંચ્યો હતો, જ્યાં તેણે લોકો સાથે વાતચીત કરીને બનાવ અંગે જાણકારી મેળવી હતી. હાર્દિકે સરકાર પર પ્રહાર કર્યા કે ખબર નથી પડતી કે ગોંડલ માર્કેટ યાર્ડમાં જ કેમ આગ લાગે. આગ પરથી લાગે છે કે મગફળી કાંડ પછી મરચા કાંડ થયો છે. તો વિપક્ષ નેતાએ પણ સરકારને આડે હાથ લેતા કહ્યું કે ગોંડલ આગમાં ભ્રષ્ટાચારના પુરાવા નાશ કરવાની ગંધ આવી રહી છે. ખેડૂતોને બરબાદ કરવા માટેના બધા કારસ્તાનો છે. એપીએમસી માર્કેટ યાર્ડોમાં જે પણ એના જવાબદાર માણસો હોય એ લોકોના મોટા મોટા કૌભાંડો દેખાઈ રહ્યા છે. અને હજુ મગફળીના કૌભાંડની હજુ તપાસ પૂરી થાય એ પહેલા મરચાનું કૌભાંડ આવ્યું. મને એવું લાગે છે કે મગફળીનો ઓળો બનતો તો એમાં મરચાની જરૂર હતી, એટલે મરચાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મગફળીના ગોડાઉનો વારંવાર સળગતા હતા એની યાદને તાજી કરાવે છે. ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં મરચાના ગોડાઉનને લાગેલી આગ એ આવતા દિવસોમાં ભ્રષ્ટાચારના પુરાવાઓને નાશ કરવા માટેનો પ્રયોગ હોય એવું લાગે છે. મરચાની આગમાં વિપક્ષે સરકાર પર પ્રહાર કરવાનું ચાલુ કરી દીધું છે, ત્યારે ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન જયંતિ ઢોલે જણાવ્યું કે સરકારને બદનામ કરવાના પ્રયાસ થઈ રહ્યા છે. 10,000 ભારીમાંથી 3,000 ભારીને નુકસાન થયું છે. અને ખરેખર તો અમે જે બાજુની જગ્યા અમને આપી છે એ 5 વર્ષથી આ ફ્રી ઓફ અમારી પાસે જગ્યા ન હોવાના કારણે આપે છે, એટલે એનો કોઈ પણ વાંક નથી. આકસ્મિક રીતે કોઈ બનાવ બને અને રાજકીય રીતે સરકારને બદનામ કરવાના પ્રયત્ન કરતા હોય તો હાર્દિકભાઈ તો ખેડૂતના હિતની વાત કરતા હોય તો એને મુબારક છે, પણ કોઈ સરકારનો કે માર્કેટિંગ યાર્ડની કમિટીનો કોઈ હેતુ હતો નહીં. ગોંડલના માર્કેટ યાર્ડમાં આગ લાગતા વળતરની માંગ કરાઈ છે. કિસાન સંઘના પ્રમુખ વિઠ્ઠલભાઈ દુધાતે જણાવ્યું કે સમગ્ર મામલે તપાસ થવી જોઈએ અને જવાબદાર સામે પગલાં લેવા જોઈએ. તો હર્ષદ રેબડિયાએ કૃષિ મંત્રીના રાજીનામાની માંગ સાથે જ્વલંત આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ઇરાદાપૂર્વક આગ લગાડી હોય તો સરકારને વિનંતી કરીએ છીએ કે તપાસ કરે અને જે કંઈ જવાબદાર હોય એની સામે પગલાં લઈ અને એને સજા કરે. એ સળગી ગયેલા મરચાનું ખેડૂતોને વળતર મળે એવી ભારતીય કિસાન સંઘની માગણી છે. અમારા ખેડૂતની વાડી અમારા માલ પડ્યો ગોડાઉનો હોય છે એની અંદર ક્યારે આગ નથી લાગતી. હું એ કહેવા માંગુ છું કે કૃષિ મંત્રી આપ બહુ વાતો કરો છો, આપે રાજીનામું દેવું જોઈએ અને અમારા ખેડૂતને જે મરચા બેડ્યા છે એને એક બોરીનો હિસાબ તમારે આપવો પડશે અને ખેડૂતને ન્યાય આપવો પડશે. જો આમ કરવામાં નહીં આવે તો પ્રદેશ કિસાન સેલ દ્વારા જલદમાં જલદ આંદોલન કરવામાં આવશે. હાલ તો ગોંડલની આગ પાછળ શોર્ટ સર્કિટનું કારણ આગળ ધરવામાં આવી રહ્યું છે, પરંતુ આ બનાવમાં યોગ્ય તપાસ બાદ જ ખબર પડશે કે ખરેખર હકીકત શું છે. સંવાદદાતા રક્ષિત પંડ્યા સાથે બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. અમદાવાદના બહુચર્ચિત કરોડોના કૌભાંડના મુખ્ય આરોપી વિનય શાહે પોતાના ઘરે મોટા પાયે ગેરકાયદે બાંધકામ કર્યું હોવાનું સામે આવ્યું છે. વિનય શાહે પાલડીના વિકાસગૃહ રોડ પર આવેલ યુનિયન ફ્લેટમાં ગેરકાયદે બાંધકામ કરાવ્યું છે. તો ગ્રાઉન્ડ ફ્લોર પર પિલ્લર ઉભા કરીને પહેલા માળેથી બહારના ભાગે આખો એક રૂમ ગેરકાયદે રીતે બાંધી દેવામાં આવ્યો છે.
ઝી 24 કલાકના અહેવાલ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ હરકતમાં આવ્યું। પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગમાં દોડધામ શરૂ થઈ ગઈ। એએમસી પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગે પ્રાથમિક તપાસ શરૂ કરી, ત્યારે આગામી દિવસોમાં નોટિસ આપ્યા બાદ ગેરકાયદે બાંધકામ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે। સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનર સાથે વાત ચાલી રહી હોવાનું ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું। અમદાવાદના બહુચર્ચિત ₹260 કરોડના કૌભાંડમાં જે વિનય શાહ પાલડી સ્થિત તેનું જે યુનિયન ફ્લેટમાં નિવાસસ્થાન આવેલું છે, આપ હાલમાં જોઈ શકો છો। આ જ યુનિયન ફ્લેટનો જે બ્લોક બી છે તેનામાં પાછળની તરફના દ્રશ્યો આપને બતાવવાનો પ્રયત્ન કરીશ। જે વિનય શાહનું નિવાસસ્થાન છે તેમાં તેને ગેરકાયદેસર બાંધકામ કર્યું હોવાનું સામે આવી રહ્યું છે। આપ જોઈ શકો છો જે આ ફ્લેટ છે તેમાં મોટાભાગના ફ્લેટ વિનય શાહના પોતાના નામે અને તેના પરિવારના નામે છે, પરંતુ આ જે મુખ્ય બે ફ્લેટ છે, ગ્રાઉન્ડ ફ્લોર અને તેની ઉપરનો જે ફર્સ્ટ ફ્લોર છે, ત્યાં જે બહારની તરફનું જે બાંધકામ કરવામાં આવેલું છે તે સંપૂર્ણ ગેરકાયદેસર છે। આ મામલે જ્યારે સ્થાનિકો સાથે વાત કરી તો ફ્લેટના રહીશો પણ કહી રહ્યા છે કે જ્યારે બાંધકામ કરવામાં આવતું હતું ત્યારે વિનય શાહે તેમને FSIનો લાભ લઈને અન્ય સભ્યોને પણ આ બાંધકામ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા, પરંતુ કાયદાની દ્રષ્ટિએ આ બાંધકામ સંપૂર્ણ ગેરકાયદેસર છે। ઝી 24 કલાકના અહેવાલ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે પશ્ચિમ ઝોનનું એસ્ટેટ વિભાગ છે તે સક્રિય થયું છે અને હાલ પ્રાથમિક તપાસ શરૂ કરી છે। મ્યુનિસિપલ કમિશનર સાથે ચર્ચા કર્યા બાદ સંબંધિત ઝોનના જે અધિકારીઓ છે તે આવતીકાલે તપાસ હાથ ધરશે અને તે બાદ નોટિસ સહિત આ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે। કેમેરામેન અક્ષય રાવલ સાથે અર્પણ કાયદાવાલા, ઝી 24 કલાક, અમદાવાદ। વાત કરીએ જસદણ ચૂંટણીની। જસદણ પેટા ચૂંટણીના ઉમેદવાર મામલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે ઉમેદવારના નામ હાઈકમાન્ડને મોકલવામાં આવ્યા છે। જે પણ હાઈકમાન્ડનો નિર્ણય હશે તેને માનવામાં આવશે। કોંગ્રેસે જસદણ પેટા ચૂંટણીના ઉમેદવારોની પેનલ તૈયાર કરી લીધી છે। તો તૈયાર કરવામાં આવેલી પેનલમાં અવસર નાખ્યા, વિનુ ધડુક, મનસુખ ઝાડપિયા, ગજેન્દ્ર રામાણી, આ તમામ નામ ચર્ચાઈ રહ્યા છે। અમિત ચાવડાએ વિશ્વાસ જતાવ્યો છે કે જસદણમાં કોંગ્રેસનો વિજય થશે। જસદણ પેટા ચૂંટણીના ઉમેદવાર માટે બધા સાથે પરામર્શ કરીને નામ ઉપર AICCમાં મોકલવામાં આવ્યા છે। જે પણ નામ પસંદ થશે એને બધા લોકો સ્વીકારીને કોંગ્રેસ પક્ષના પંજાના નિશાનને ધ્યાનમાં રાખીને ચૂંટણી લડવાની છે અને જસદણ વિધાનસભા વિસ્તારના મતદારો પ્રજાજનોએ હંમેશા એ વિસ્તારમાં કોંગ્રેસને આશીર્વાદ આપ્યા છે, પંજાના નિશાનને જોઈને મત આપ્યા છે। એ જ પરંપરાનું ફરી પુનરાવર્તન થશે। મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઈશા અંબાણીના લગ્ન જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ તેમ અંબાણી પરિવારમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। 12મી ડિસેમ્બરે આનંદ પિરામલના ભવ્ય લગ્ન યોજાશે, ત્યારે લગ્ન પહેલા અંબાણી પરિવાર દ્વારા મા અંબાને પણ લગ્નનું નોતરું પાઠવવામાં આવ્યું। વાગશે ઢોલ અને શરણાઈના સુર, ગણાઈ રહી છે ઈશાના લગ્નની ઘડીઓ। અંબાણી પરિવારમાં હર્ષોલ્લાસનો માહોલ, માં અંબાને પાઠવાયું ઈશાના લગ્નનું નોતરું। રિલાયન્સ ગ્રુપના ચેરમેન અને MD મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઈશાના લગ્નની ઘડીઓ ગણાઈ રહી છે। આ લગ્નને લઈને અંબાણી પરિવાર તથા તેમના નજીકના સંબંધીઓ અને સાથીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઈશાના લગ્નને ગણતરીના જ દિવસો રહ્યા છે અને તેની કંકોત્રી પણ તૈયાર થઈ ગઈ છે, ત્યારે નીતા અંબાણી પુત્રી ઈશાની કંકોત્રી લઈ માં અંબાના ધામ પહોંચ્યા હતા। અહીંયા અંબામા પાસે આવી છું। ઈશાના લગ્ન આનંદની સાથે 12મી ડિસેમ્બરે કરવાના છે, તો માતાજીનું આશીર્વાદ દીકરી માટે। નીતા અંબાણી પોતાના સાસુ કોકિલાબેન સાથે અંબાજી આવ્યા હતા। હેલીપેડથી ઉતરી અને તેઓ સીધા મંદિરે પહોંચ્યા, જ્યાં માતાજીના ચરણોમાં કંકોત્રી મૂકી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા અને મનથી ઈશાના લગ્નનું આમંત્રણ પાઠવ્યું હતું। મહત્વનું છે કે અંબાણી પરિવાર પહેલેથી જ અંબાજીમાં ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે અને સારા પ્રસંગોએ અવારનવાર મંદિરે માતાજીના આશીર્વાદ લેવા માટે આવે છે। આ પહેલા થોડા દિવસ અગાઉ અનંત અંબાણી ઈશાની કંકોત્રી લઈ અને દ્વારકા પહોંચ્યા હતા અને તેમને દ્વારકાધીશના ચરણોમાં કંકોત્રી મૂકી ભગવાનને આમંત્રણ પાઠવ્યું હતું।
ઉલ્લેખનીય છે કે ઈશા અંબાણીની કંકોત્રી 3 લાખ રૂપિયામાં તૈયાર કરવામાં આવી છે, જેમાં 4 ગોલ્ડ પ્લેટેડ ચેઇન મૂકવામાં આવી છે. ગુલાબી રંગના એક મોટા બોક્સમાં સોનાથી ભરતકામ કરવામાં આવ્યું છે અને તેની અંદર 4 નાના બોક્સ મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત કંકોત્રીમાં ગાયત્રી માતાજીનો ફોટો, ગણેશજીનો ફોટો અને સાથે મોતીની માળા પણ મૂકવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. તો બુલેટિનના અંતે નજર કરીએ મુખ્ય સમાચારો પર ફરી એકવાર. દિલ્હીમાં મોદી સરકાર સામે ખેડૂતોનો મોરચો, રામલીલા મેદાન ખાતે કરશે માર્ચ. જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકીઓ સાથે અથડામણ, 2 આતંકીને સેના દ્વારા મરાયા ઠાર. સુરતના વેસુના આગ માર્કેટમાં આગ મામલે ટ્યુશન સંચાલકો સામે નોંધાઈ એફઆઈઆર. પોલીસે સરકાર તરફથી નોંધી એફઆઈઆર. પાટીદાર બાદ હવે રાજપૂત સમાજ પણ અનામત માટે મેદાનમાં. આજે ઓબીસી પંચના અધ્યક્ષ સાથે કરશે મુલાકાત. જસદણ બેઠક પર ઉમેદવારને લઈ રાજીવ સાતવ કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે કરશે ચર્ચા. અવસર નાકિયા, વિનુ ધડુક, મનસુખ ઝાડપિયા, ગજેન્દ્ર રામાણીના નામ ચર્ચામાં. કેન્દ્ર સરકારે હજુ સુધી નાણાં ન આપતા મગફળી વેચનાર ખેડૂતોને રાજ્ય સરકારે નાણાં ચૂકવવાની કરી શરૂઆત. ના છૂટકે રિવોલ્વિંગ ફંડમાંથી ચૂકવણી. 2 દિવસમાં વધુ 167 કરોડ ચૂકવાશે. રાજ્યમાં વધ્યું ઠંડીનું જોર, અમદાવાદ સહિત 6 શહેરોમાં પારો ગગડ્યો. નાલિયા 13.3 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર. તો સમાચારોમાં અત્યારે આટલું જ. આગળ આપ જોઈ શકશો વિશેષ રજૂઆત રાશિ ભવિષ્ય. હાલ મને રજા આપશો. નમસ્કાર.